ગિરનાર રોપવે સેવા બંધ. ગિરનાર રોપવે પર 69 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરાઈ. પાણીની તંગીની ભીતિથી ચિંતા. કચ્છની નર્મદા કેનાલમાં વાર્ષિક સફાઈ અંતર્ગત સપ્તાહ બાદ પાણી બંધ થવાની સંભાવના. પીએમએ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું. ધોલેરા દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર હબ બન્યું. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી સત્રથી ઓનલાઈન કોર્સ શરૂ થશે. વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં ફ્રીમાં ભણાવવામાં આવશે. ગુજરાતીઓ પર મોંઘવારીનો વધુ એક માર. મોંઘા થયા શાકભાજી. લીંબુના ભાવ આસમાને પહોંચ્યા.